યાદ નથી તાર છોકરાની માં તને યાદ નહોતી. જમવાનું બનાવવા જેવી નજીવી બાબત, ઘરનો સામાન્ય ઝઘડો અને પછી અચાનક એવો ખૂની અંત કે આખું પંથક હચમચી ઉઠે. અમરેલીના બગસરામાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર ઘરેલુ હિંસા અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. જ્યાં પતિએ ગુસ્સામાં પોતાની પત્ની પર કુહાડી અને ત્રિકમ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી તેનો જીવ લઈ લીધો. ઘટના માત્ર એક હત્યાની નથી, પરંતુ એ પ્રશ્ન ઊભો કરે છે કે આખરે ઘરેલુ ઝઘડા હવે એટલા ખતરનાક કેમ બની રહ્યા છે કે નજીવી બાબતો સીધી જીવલેણ હિંસામાં બદલાઈ જાય. આવો વિગતે વાત કરીએ આ મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા વિજય પરમાર અને તેમના પત્ની વિલાસ પરમાર વચ્ચે રસોઈ બનાવવાની બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો ઘરેલુ વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો અને ગુસ્સે ભરાયેલા વિજય પરમારે પોતાની પત્ની પર ત્રિકમ અને કુહાડી જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી દીધો. હુમલો એટલો ક્રૂર હતો કે વિલાસ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો, જ્યારે આરોપી પતિ વિજય પરમારને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો હોવાનું પણ સામે આવ્યું છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા માટે આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે કેવી રીતે હત્યા કરવામાં આવી તેની સમગ્ર કાર્યવાહી ફરીથી સમજવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ દરમિયાન મૃતકના પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને આરોપીને સામે જોતા જ પરિવારના સભ્યોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ત્રિકમ અને કુહાડી સહિતના મહત્વના પુરાવાઓ પણ કબજે કર્યા છે અને અમરેલીના ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ઘરેલુ ઝઘડો અને નજીવી બાબતે હત્યાએ કરાવી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઘટનાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનું પણ જણાવાયું છે. સાંભળો આ સમગ્ર મામલે એસપી જયવીર ગઢવી શું કહી રહ્યા છે. તારીખ 5/5/2026ના રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ઘની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે. આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાનજીભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે. ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે. જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે. બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે બે હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ઘની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઘટનાને વધુ ગંભીર બનાવતી વાત એ છે કે આરોપી વિજય પરમાર સામે અગાઉ પણ આશરે 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. એટલે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે સમયસર કડક કાર્યવાહી ન થવાથી આવી દુર્ઘટનાઓ વધી રહી છે અને શું ઘરેલુ હિંસાને હજુ પણ સમાજમાં ઘરનો મામલો માનીને અવગણવામાં આવે છે. આ સમગ્ર ઘટના ફરી એકવાર મહિલાઓ સામે વધતી ઘરેલુ હિંસા અને ગુસ્સામાં લેવાતા ખતરનાક પગલાં અંગે ચિંતા વધારી રહ્યા છે. કારણ કે એક ક્ષણનો ગુસ્સો આખા પરિવારનું જીવન બરબાદ કરી શકે છે અને હવે સમગ્ર પંથકમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું ઘરેલુ હિંસા સામે વધુ કડક અને સામાજિક કાનૂની જાગૃતિની જરૂર છે અને શું ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો માટે વધારે કડક કાર્યવાહી કરવાની જરૂર છે? આ મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટમાં જરૂર લખો અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.